અમદાવાદમાં એએમટીએસમાં ધોરણ 10 પછી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મળશે 85% સુધીનું ડિસ્કાઉન્ટ. અમદાવાદમાં એએમટીએસ માટે 2025-26ના બજેટમાં કુલ 705 કરોડ જમીન મંજૂર થયા છે, જેમાં ખાસ ડિસ્કાઉન્ટ્સનો સમાવેશ થાય છે. ખાસ કરીને ધોરણ 10 પછી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે જે પહેલા 42% ડિસ્કાઉન્ટ હતું તેને વધારીને 85% સુધી લાવવામાં આવ્યો છે, જેથી ગર્લ્સ સ્કૂલ, કોલેજ જતા અને યાત્રા ખર્ચે ઘણું બચત કરી શકશે. વિધવા મહિલાઓ માટે 50% ડિસ્કાઉન્ટ, મજૂરો માટે ફ્રી પાસ અને વીકેન્ડમાં વડીલો માટે ધાર્મિક સ્થળે મુસાફરી નિઃશુલ્ક રાખવાની પણ જાહેરાત કરવામાં આવે છે. આ સાથે બાંધકામ કરી રહી છે 1113 ખાસ બસોની, જેમાં 225 ઇલેક્ટ્રિક બસો છે. તેમાં સ્માર્ટ બસ શેલ્ટર, વર્ધી ટર્મિનસ અને મંજૂર થયેલી નવી ટર્મિનલ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. એએમટીએસ દ્વારા લાવવામાં આવ્યો 85% ડિસ્કાઉન્ટ ખાસ કરીને આખરી માધ્યમિક પછી અભ્યાસ કરતી મુખ્ય અભ્યાસ ક્ષેત્રની મહિલા સ્ટુડન્ટ માટે લક્ષ્ય રાખે છે, જેથી અભ્યાસ ચાલુ રાખવામાં મદદ થાય. આ યોજનાને એએમટીએસ એએમસી સાથે સંકળાયેલ બજેટ સમિતિ દ્વારા માન્યતા અપાઈ છે અને આ બજેટ અહેવાલ દર્શાવે છે કે મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી પરિવર્તન સુખદ બનાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિધવા મહિલાઓને 50% ડિસ્કાઉન્ટ, લોકો માટે ભાગ પ્રશિક્ષિત 4 નવી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ, 800 સ્માર્ટ બસ શેલ્ટર અને 300 મિની શેલ્ટર માટે ફંડ પણ ફાળવાયો છે. હવે છૂટછાટિયણ યોજના હેઠળ શિક્ષિત વિદ્યાર્થીઓ માટે જનમિત્રા પ્રીપેડ કાર્ડ પણ લોન્ચ કરવામાં આવશે, જેમાં આધાર ફિલ્ડ આધારિત સ્ટન્ડ કાર્ડથી વ્યાપાર વ્યવહારને સરળ બનાવવામાં આવશે. આ યોજનાઓ સાથે વિદ્યાર્થીઓ, વિધવા મહિલાઓ, મજૂરો અને વડીલો જેવા વિવિધ વર્ગો માટે પરિવહન સરળ બને છે. ખાસ કરીને છોકરી વિદ્યાર્થીઓ માટે 85% ડિસ્કાઉન્ટ અભ્યાસ રસ્તા ખર્ચમાં ભારે રાહત પૂરી પાડશે. એએમટીએસ એએમસી દ્વારા નવી બસો, શેલ્ટર અને ટેકનોલોજીકલ સેવામાં વધારો કરીને અમદાવાદમાં સાર્વજનિક પરિવહન વ્યવસ્થા વધુ તમારીબદ્ધ અને કાર્યક્ષમ બનાવી રહી છે.